Hello friends, Standard 12, Subject English, Unit 4, Read 1, The Adjustment, Part 2. અગાઉ પાર્ટ વનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો નાના અને નાની વિશે જે શરૂઆતની જે લાઈફ છે આપણે જોઈ. હવે પાર્ટ 2ની અંદર બરાબર નાના પોતાની લાઈફને કઈ રીતે એડજસ્ટમેન્ટ કરે છે એટલે કે સુમેળ સાંધે છે બરાબર એના વિશે આપણે સીધા ટેક્સ્ટ દ્વારા પાર્ટ 2ને સમજવાનો પ્રયત્ન કરીશું. તો લેટ્સ સી. What am I supposed to do then? This damn cough just doesn't let up. એટલે કે મેં એમને કહ્યું કે પછી મારે બીજું શું કરવું કે આ હલકટ ખાંસી જરાય હેઠી જતી જ નથી એમ કે છે. જો નાના કહે છે કે તો પછી મારે બીજું શું કરવું, હું દવા નહીં લઉં તો આ જે ખાંસી જે છે એ ખાંસી ધ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ એટલે કે ખાંસી જતી જ નથી એમ કે છે. ઓકે, એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. બરાબર કે બરાબર આ જ જે શબ્દો નાનીના શબ્દો જે હતા કે નાની જે ફ્રેઝ યુઝ કરતી, આ શબ્દો નાની જે વાપરતી એ શબ્દો એમ કે નાનાએ પણ વાપર્યા. હી પોઝડ એ તેઓ થોડા અટક્યા એમ કે છે. થ્રુ મી અ લુક એન્ડ સેડ વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. બરાબર કે તેઓ થોડી વાર અટક્યા. બરાબર ત્યાર પછી તેમણે મારી સામે એક નજર નાખી અને બોલ્યા કે આ જેવી બોટલ પૂરી થાય બરાબર કે મને તમે નવી બોટલ લાવી આપજો. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક. હું થોડી વાર માટે એમ કે છે ચોંકી ગયો એમ કે છે. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. બરાબર કે મેં એમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ એમ કે છે થોડા દિવસો બાદ એમણે જે મને આઘાત આપ્યો એમ કે છે કે એની સરખામણીમાં તો એમ કે છે આ જે આઘાત બરાબર એ કંઈ હતો જ નહીં એમ કે છે. આઈ ટોલ્ડ હિમ નાના લેટ્સ ગો ટુ અ સલૂન યુ નીડ અ હેર કટ. મેં એક દિવસ એમને કહ્યું એમ કે છે કે નાના ચાલો આપણે હજામની દુકાને જઈએ, સલૂનમાં જઈએ કે યુ નીડ અ હેર કટ કે તમારે વાળ કપાવવાની જરૂર છે એમ કે છે. આઈ ઇન્સિસ્ટ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. મેં એવો આગ્રહ રાખ્યો એમ કે છે કે જો ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો વિથ મી કે જો તમે મારી જોડે નહીં આવશો અથવા તો તમે જવા માગતા નહીં હો તો એમ કે છે આઈ વિલ કોલ અ બાર્બર હોમ એટલે કે હું હજામને એટલે કે વાણંદને ઘરે બોલાવી લાવું એમ કે છે. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. કે આ વખતે તેમણે એમ કે જે છે એ તેમણે એમ કે છે મારી સામે એમ કે જોવાની પણ એમ કે છે પરવા નહોતી કરી. હી બિગેન ટુ સેટ હિઝ હેડ નો નો હી વિલ કિલ મી. કે તેમણે માથું ધૂણાવી માંડ્યું અને ના પાડી એમ કે છે કે સી વિલ કિલ મી કે નો નો હી વિલ કિલ મી. બરાબર કે ના ના એ મને મારી નાખશે એમ કે છે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ હી વિલ નેવર અપ્રૂવ. જો કે તેને મારા વાળ નાના રાખવા બિલકુલ ગમતા નથી એમ કે છે, એ ક્યારેય મને મંજૂરી નહીં આપે એમ કે છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ. બરાબર બરાબર નાનીની જેમ જ એમ કે છે તેમના જે શબ્દો એ શબ્દો તેઓ એમ કે છે નેઝલ એટલે કે નાકમાંથી બોલતા એમ કે છે. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. જુઓ કે એવું લાગતું કે જાણે એમ કે છે નાની બોલી રહ્યા હોય અથવા તો નાની બોલી રહ્યા હતા એમ કે છે. હું થોડોક ચિંતિત થયો અને પાછો એમ કે છે થોડો હટી ગયો એમ કે છે. આઈ હેડ અ ફ્રેન્ડ બરાબર ડૉક્ટર કેડી કામલે અ ફિઝિયાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. બરાબર કે મારે એક મિત્ર છે ડૉક્ટર કેડી કામલે કે જે પોતે ફિઝિયાટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક હતા. મેં એમને ઘરે બોલાવ્યા એમ કે છે. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. બરાબર એમણે કલાકો સુધી એમ કે છે નાના જોડે વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. બરાબર પણ મોટાભાગનો સમય એમ કે છે નાના ચૂપ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. બરાબર કે તેમણે ડૉક્ટર કામ્બલેના જે મોટાભાગની જે પ્રશ્નોત્તરી હતી એમનો કોઈ જવાબ આપ્યા નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક
લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. બરાબર. પણ એમ કે છે તેઓ જે રીતે નાના બોલતા હતા તે રીતે તેમના પોતાના એમ કે છે મૌલિક એટલે કે એમના અવાજમાં જ એમણે જવાબ આપ્યો એમ કે છે નોર્મલી. કે સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક હિમ. હી સેડ કે ધીસ ઓનલી સી કેન આન્સર. જો કે ડૉક્ટર કામ્બલે એ પૂછેલા એમાંના એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં એમણે એમનો એવો જવાબ આપ્યો કે આનો જવાબ તો માત્ર એમ કે છે હું નહીં આપી શકું, તેણી જ આપશે એમ કે છે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. એટલે કે જ્યારે તેણી આવશે ત્યારે હું તેને પૂછી લઈશ એમ કે છે. ડૉક્ટર કામ્બલે શોટ બેક, વેર હેઝ સી ગોન. અને ડૉક્ટર કામ્બલે તરત જ પૂછી નાખ્યું તેણી ક્યાં ગઈ છે, વેર હેઝ સી ગોન. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. ઓહ, સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. જો ક્યારે એમ કે છે હાસ્યની મુદ્રામાં તેમણે પોતાના જે હોઠ છે એ હોઠના ખૂણા જરાક મરડિયા એમ કે છે. અને અરે તેણી ખરેખર મને એમ કે છે ક્યારે મને તેણીના ઠેકાણા કહેતી નથી એમ કે છે. નાનાએ જવાબ આપ્યો. વેર નાના લેફ્ટ ડૉક્ટર કામ્બલે સેડ હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. બરાબર. કે હું ત્યાર પછી એમ કે ડૉક્ટરને તેમના ઘરે હંકારી ગયો, પરંતુ તેમણે કહ્યું કે નાના એમ કે જે જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કામ્બલેએ કહ્યું કે તમારી નાનીને મૃત સમજતા નથી એમ કે છે. કે હજી પણ નાની જીવે છે એમ જ એ પોતે સમજે છે એમ કે છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. અને અત્યારે એ પોતે બેવડું જીવન એટલે કે ડબલ લાઈફ જીવવાનું એમણે શરૂ કરી દીધું છે એમ કે છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. જો કે હકીકતમાં તે બેવડું જીવન તેણીનું વધારે એટલે કે નાનીનું વધારે અને પોતાનું જીવન ઓછું જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ અ નાની. બરાબર. એ એમની પોતાની જાતને નાની તરીકે માનવા લાગ્યા છે એમ કે છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. સી ઇઝ ધ વન હુ નીડ ટુ બી ફેડ. જુઓ કે એ એમની જાતને નાની તરીકે માનવા લાગ્યા છે. જે કાંઈ પણ થાય એ તેણીને થાય. બરાબર. કે તેણીને માટે જમવું પડે. જો કે તેણીને માટે ખાવું પડે, તેણીને માટે જમવું પડે. બરાબર. તેણીને તરસ લાગે છે. કે સી ઇઝ ધ વન હુ ફીલ થ્રસ્ટી. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. બરાબર. તેણીને દુઃખ દર્દ થાય છે. બરાબર. એન્ડ ઇટ ઇઝ સી હુ ટેક્સ ધ મેડિસિન. બરાબર. અને તેથી બરાબર તેણીના લીધે તેના વતીથી એમને ગોળી લેવી પડે છે. હી ઓનલી સ્વોલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. બરાબર. પિલ્સ એટલે કે ગોળીઓ. અને તેના માટે એમ કે છે એણે તેણીના માટે ખાવું પડે છે, તેણીને માટે દવા પીવી પડે છે, તેણીના માટે પાણી પીવું પડે છે. બરાબર. ઓકે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. ત્યાર પછી એમ કે છે પેલા ડૉક્ટરને ઘરે હંકારી ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. કે તેમણે કહ્યું કે નાના એ એક પ્રકારના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે એમ કે છે. જોજો ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ હી સેડ. બરાબર. કે આ જે સ્થિતિ એ થોડી સમજવી સહેલી નથી. બરાબર. ઓકે. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. બરાબર. અને તેમણે ઉમેર્યું કે તેનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી એમ કે છે. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ, બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ એમ કે છે. જુઓ કે આપણે યથાસ્થિતિ જાળવી રાખવા એટલે કે શ્રેષ્ઠ પ્રયત્ન કરી છૂટીશું. બરાબર. પરંતુ ક્યારેક અમુક કેસોમાં એમ કે છે એમાં સુધારો ન થઈ શકે એમ કે છે. એટલા માટે બરાબર કે અત્યારે જે નાનાની ઉંમર જે છે એ નાનાની ઉંમર થોડી વધારે છે. એટલા માટે એમ કે છે કદાચ એ આરોગમાંથી બહાર ન પણ આવી શકે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. બરાબર. હી આસ્ક મી. કે જેવો હું જવા માટે ઉઠ્યો તેમણે મને પૂછ્યું કે ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. કે મને એક વાત કહો, એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે, જે બાબતથી તમને શો ફેર પડે એમ કે છે. હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી અ નાની. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ અવર નાના or refuse to eat raita by morphing into your nani.
લેટ હિમ લીવ હિઝ લાઈફ એનીવે હી વોન્ટ્સ ટુ. બરાબર, એ નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાનીમાં પરિવર્તન કરી રાયતું ખાવાની મના કરે, એવી પરિસ્થિતિમાં કેવી રીતે બદલાય એમ કે છે. જો મારે એવું કહેવાનું નથી, બરાબર, કે આ વાત વિચિત્ર કે અસ્વાભાવિક નથી, પણ એમ કહેવાય છે કે મને જે એમ કે છે મને પણ એમને એમ કે છે જેમ છે એમ રહેવા દો એમ કે છે, એ જે રીતે ઈચ્છતા હોય એ રીતે એમને હવે પછીનું જીવન જીવવા દો એમ કે છે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. બરાબર, મારે ઘરે આવતા થોડું મોડું થયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. બરાબર, પરંતુ કામલેએ જે કહ્યું એનાથી હું થોડો એમ કે છે બોજા મુક્ત તેમજ ચિંતા મુક્ત થયાનો અહેસાસ મને થયો એમ કે છે. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. બરાબર, મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે સુમેળ કરી લીધો છે, કે સમાયોજન કરી લીધું છે એમ કે છે. બરાબર, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. બરાબર, કે અમારે પણ એમ કે છે તેમની સાથે એમ કે છે સમાયોજન કરી લેવું જોઈએ, એટલે કે સુમેળ સાધી લેવો જોઈએ. આઈ રીચ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. અને હું નાનાના રૂમમાં ગયો અને તેમણે ઉઠાડવાનો મેં પ્રયત્ન કર્યો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. અને મેં જોયું કે તેઓ નાનીની પલંગમાં સૂતા હતા એમ કે છે. આઈ લિફ્ટ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. બરાબર, કે તેમને ઉઠાડવા માટે મેં તેમણે જે બ્લેન્કેટ એટલે કે ધાબળો ઓળ્યો હતો એ ઉપાડ્યો એમ કે છે. બરાબર, આઈ વોઝ સ્ટન્ડ. બરાબર, હું તો એમ કે છે હેપતાઈ ગયો કે ડઘાઈ ગયો એમ કે છે. કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ એમ કે છે. બરાબર, કે નાના જે પોતે હતા એમ કે છે પોતે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે યુનિટ 4 અને રીડ 1 ધ એડજસ્ટમેન્ટ જે સમાયોજન પાઠ જે છે એ પૂર્ણ થાય છે. પાઠના અંતે વિદ્યાર્થી મિત્રો કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ, બરાબર, મેં બોર્ડ ઉપર લખ્યા છે. બરાબર, એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. બરાબર, ત્યારબાદ 4 જેટલા પ્રશ્નો છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. બરાબર, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડુ યુ થિંક નાના હેડ ગોન રિયલી મેડ ઇન સેન. બરાબર, નંબર 2, હુ ડુ યુ લાઈક મોર, નાના ઓર નાની, વાય. ત્રીજો પ્રશ્ન છે, ફાઇન્ડ એન્ડ રીડ આઉટ 3 સેન્ટેન્સ વિચ હેવ ટચ યોર ફિલિંગ્સ મોસ્ટ. અને ફોર્થ ક્વેશ્ચન છે, હુ ટેલ્સ ધીસ સ્ટોરી ટુ અસ. તો આ 4 જેટલા પ્રશ્નો તમારે વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ સ્ટેટ ટ્રુ ઓર ફોલ્સ. બરાબર, ખરા ખોટા છે વાક્યો 3 જેટલા આપેલા છે. કે નાની બ્રોટ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. બરાબર, ટ્રુ ઓર ફોલ્સ, ખરું અથવા તો ખોટું જે હશે તમારે ડિસાઇડ કરવાનું રહેશે. વેન નાની પાસ્ટ અવે, નાના વોઝ અરાઉન્ડ 85 એન્ડ ધેર મેરિડ લાઈફ વોઝ અરાઉન્ડ 60 years. બરાબર, ટ્રુ ઓર ફોલ્સ. અને લાસ્ટ વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડોક્ટર. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અને જે ટ્રુ ઓર ફોલ્સ જે સેન્ટેન્સ છે એ ટેક્સ્ટબુકની અંદર પણ આપેલા છે. બરાબર, એટલે જો તમને નહીં ખ્યાલ આવે તો તમે ટેક્સ્ટબુકની અંદર પણ જોઈને આ પ્રશ્ન એટેન્ડ કરી શકો છો. અને પ્રશ્ન એટેન્ડ કર્યા પછી જે તે દિવસે, બરાબર, વિડીયો મૂકવામાં આવે એ દિવસે તમારે વોટ્સઅપના માધ્યમથી, બરાબર, ગ્રુપમાં ફોટો પાડીને મોકલવાનો રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.